જામનગર જિલ્લાના ગામડાઓમાં ખેડૂતોએ રવિ પાકના વાવેતરની શરૂઆત કરી છે। ખાસ કરીને ગુજરાતમાં કમોસમી વરસાદ પડતા 15 થી 20 દિવસ બાદ મગફળી અને કપાસની જણસીઓના ઉતારા કરવામાં આવ્યા હતા। ત્યારે જિલ્લામાં ખેડૂતોએ રવિ પાક વાવેતરના શ્રી ગણેશ કર્યા છે। આ સાથે જ જોડિયા તાલુકાના જોડિયા, બાદનપર, હડિયાણા, વાવડી, કુનડ ગામના લોકોને પણ જીરું, ઘઉં, ચણા સહિતના અન્ય પાકોની વાવણીની શરૂઆત કરી છે। તેમજ ઉપજ સારી થાય અને તેને પોષણ શ્રમ ભાવ પૂરતા મળે તેવી આશા વ્યક્ત કરી છે। કિશોર રણછોડ નકુમ, ગામ હડિયાણા। અમારે મગફળીનો પાક વાવેલો હતો, એમાં મોટા પાયે નુકસાન થયેલું આ વરસાદના લીધે, કમોસમી વરસાદના લીધે। એટલે એ વરસાદના લીધે નુકસાન થયેલું, એટલે એમાં ચરો તો અમને બિલકુલ કંઈ કામ જ નથી આવ્યો। પણ મગફળી એ 50% જ થઈ છે, છતાંય મગફળીનું ઉત્પાદન છે એનું કોઈ ધણી નથી, એના ભાવ કાંઈ મળતા નથી। અને હવે એ બધું પૂરું કરીને અમે જીરુંનું વાવેતર કરવા જઈ રહ્યા છીએ। ત્યારે જીરુંનું વાવેતર કરીએ છીએ ત્યારે હવે ટોટલી એમ માનો કે કમ્પ્લીટ છે, હવે ચાલુ કરવાનું તૈયારી છે। અને બિલકુલ જીરુંનું વાવેતર આમ સારું એવું ઉગે અને કમ્પ્લીટ ઉગાવો આવે એવી આશા સાથે ભગવાનને પ્રાર્થના છે। જય માતાજી। પરમાર ભગવાનજી વેલજીભાઈ, ગામ હડિયાણા। કમોસમી વરસાદ પડવાથી અમે લાભ પાંચમે જીરું વાવી છીએ, પણ એનાથી આજે વખતે મોડું થયું છે, તો હવે અમે આજે જીરું વાવવા જઈ રહ્યા છીએ। ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે સારો ઉગાવો આવે ને સારા મણકા થાય ને સારો ભાવ આવે, બસ એ જ ને। 7 વીઘાનું વાવેતર કરવાનું છે જીરુંનું।